નમસ્કાર. શ્રી જીએન દામાણી હાઈસ્કૂલ ધારીથી અમે એનએસએસની ટીમ પ્રોગ્રામ ઓફિસર શ્રી જોટવા સાહેબ સાથે આજે અમે છતડિયા નર્સરી ખાતે પધાર્યા છે. અનિરુદ્ધભાઈ વાળા, સાજીદભાઈ, અહીં છતડિયા નર્સરીની ટીમ અને અમારા એનએસએસની ટીમ છે એ પ્રતિવર્ષ અમે વૃક્ષારોપણ કરીએ છીએ. એક ગૂગલ ફોર્મ બનાવી અને વિદ્યાર્થીઓ પાસે કયા પ્રકારના વૃક્ષ રૂપ કે છોડ સ્વરૂપની વનસ્પતિ વાવી એનો આખો ડેટા મેળવીને એ પ્રમાણે અમે વૃક્ષારોપણ કરીએ. તો આજે અમને ખૂબ મજા આવી છે અને અલગ અલગ પ્રકારના વૃક્ષ રૂપ અને છોડ સ્વરૂપની વનસ્પતિ, એમાં ડોલર, કરંજ, ગારણ, નેની, લીંબુ, સિંદૂર, રાવણા, આસોપાલવ, આમળા, ફાલસા, રામફળ, હાજળ, ગુલાબ, સરુ, બીલીપત્ર, અરીઠા, રૂખડો, બોરસલી, આવા જે અમુક દુર્લભ વૃક્ષ છે એના રોપ પણ અહીંયા ઉછેરવામાં આવે છે. પતંગિયાનું જે બટરફ્લાયનું જે છોડ સ્વરૂપનું છે એ પણ. તો આમ આ તકે પર્યાવરણની ઉત્તમ સેવા માટે જે છતડિયા નર્સરી ખૂબ સરસ કામ કરી રહી છે. તો એ આ તકે હું શ્રી જીએન દામાણી શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. આ એક એવું સરસ મજાનું સ્થળ છે છતડિયામાં, એનું લોકેશન જોરદાર છે. આજુબાજુ ડેમ છે, વન ડે ટૂર પણ અહીં કરી શકાય અને સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને વૃક્ષ આપવા માટે દરેક હાઈસ્કૂલ, શાળા આ નર્સરીની મુલાકાત લેવી જોઈએ અને પર્યાવરણની ઉત્તમ સેવા કરવા માટે. કારણ કે એક પ્રકારના જ વૃક્ષ ન વાવવા જોઈએ. અમુક પતંગિયા, અમુક પક્ષી છે એ અલગ અલગ વૃક્ષ ઉપર બેસે, તો એવા દુર્લભ જે વનસ્પતિ છે એનો આજે અભ્યાસ કરવાની અમને તક સાંપડી. પ્રતિવર્ષ અમે એનએસએસની ટીમ સાથે લઈ અને આવીએ અને અમારી શાળાનો સમગ્ર શાળા પરિવાર, તમામ સ્ટાફ છે એ વિદ્યાર્થીઓને વૃક્ષ આપી અને એક જોરદાર સેવા છે અમે પર્યાવરણ ક્ષેત્રની કરી રહ્યા છીએ. તો આ તકે હું નર્સરીની ટીમ, છતડિયાની ટીમ, એમનો આભાર વ્યક્ત કરું છું અને એક આહ્વાન કરું છું કે ચોમાસાની ઋતુ છે તો વૃક્ષારોપણ માટે આ નર્સરીમાંથી રોપ લઈ જવા જોઈએ. શાળાના લેટર પેડ ઉપર લખી અને તમે આપો એટલે નિઃશુલ્ક રોપ આપવામાં આવે છે અને આ તકે સારી સેવા પણ પ્રકૃતિની થઈ શકે છે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.